हेलो फ्रेंड्स, आज આપણે બનાવવાના છે પનીર ઢોકળી। તો પનીર ઢોકળીમાં પહેલા તો ઢોકળી બનાવવા માટેનો લોટ જો હે એ આ ચણાનો લોટ છે, એટલે 200 ગ્રામ જેવો લોટ છે। પછી આપણે જેટલો કરવો એટલો કરાય, જેટલા માણસો એટલો, પણ 200 ગ્રામ જેટલો લોટ લીધો છે। હવે એમાં આપણે નમક એડ કરશું, થોડું એવું, થોડી એવી હિંગ એડ કરશું અને થોડી હળદર। હવે એમાં આપણે પાણી એડ કરશું। એકદમ હલાવવાનું છે, એટલે આપણે ગાંઠા ન રહે। હવે આપણે ઢોકળીને બનાવવા મૂકશું, એટલે ગરમ પાણી, ઢોકળીયામાં ગરમ પાણી લીધું છે। હવે આ જારી મૂકી એમાં મૂકું છું। હવે એમાં આપણે થોડું એવું તેલ એડ કરશું। આવી રીતે તેલ આપણે લગાડી લઈએ ને એટલે ચોટે નહીં। હવે આવી રીતે મૂકી દેવાનું છે। હવે આમાં આપણે લોટ નાખી દેવાનો છે, એટલે ઢોકળી થઈ જાય। હવે 10 મિનિટ થશે એટલે ઢોકળી તૈયાર। હવે ઢોકળી થાય ત્યાં સુધીમાં આપણે આ બધું વઘાર કરી લઈએ। પહેલા તો તેલ જોઈએ આપણે 4-5 ચમચા જેવું, તેલ થોડુંક વધારે જ મૂકવાનું રહે। એમાં મસાલા કરીએ આપણે। હવે એમાં અડધી ચમચી રાઈ એડ કરશું, 1 ચમચી જીરું, પછી હવે આ બધા ખડા મસાલા છે, એમાં આખા મરચા છે, તજ છે, લવિંગ અને બાદિયા। એમાં અડધી ચમચી હિંગ એડ કરશું અને આ છે આદુ મરચાની પેસ્ટ, આદુ લસણની, સોરી। એમાં થોડો એવો લીમડો એડ કરી દઈએ। હવે એમાં ડુંગળી નાખવાની છે, આ 2 ગાંઠિયા, 2 ડુંગળી લીધી છે, 1 વાટકો જેટલી। હવે એ ડુંગળી થોડી કમથી ગરમ લાલ જેવી થાય એટલે ઘરી ચડાવશું। તેજ બ્રાઉન થવી જોઈએ। હવે ડુંગળી આપણી થઈ ગઈ છે। હવે એમાં ટમેટા એડ કરશું। ટમેટા 300 ગ્રામ લીધા છે। હવે આમાં પહેલા આપણે નમક થોડું એડ કરશું। નમક સ્વાદ અનુસાર, જેટલું ખારું આપણે જોતું હોય એટલું। થોડી વાર ઢાંકી દઈએ। હવે થોડાક એવા મરચા 2-3 એડ કર્યા છે। એને એટલા બધા ન ચડવા દેવા પડે, આની હારે એટલા માટે થોડાક મોડા નાખવાના। હવે વટાણા એડ કરવાના છે, ગાજર। આ બધું થોડી વાર આપણે ચડવા દઈએ। થોડી વાર ઢાંકી દઈએ એટલે ચડી જાય। ત્યાં સુધી આપણે આને જોઈ લઈએ, થઈ ગઈ છે ઢોકળી। આપણે ઢોકળી તૈયાર થઈ ગઈ છે, એટલે એને આપણે હવે ગેસ બંધ કરી દઈએ અને થોડીક વાર સાઈડમાં મૂકી દઈએ એટલે તરી જાય। હવે આપણે બધા રૂટિંગ મસાલા એડ કરીએ। બધી ચમચી હળદર છે,
તીખું મરચું છે, 1 ચમચી 2 ચમચી કાશ્મીરી મરચું છે, ગરમ મસાલો અડધી ચમચી, ધાણા જીરું 1 ચમચી, એક ચમચી ખાંડ, આપણે આને ઢોકળી પાડી લઈએ હવે નાની નાની, એ લીટો સીધો નહીં. થઈ ગઈ છે આપણી સરસ ઢોકળી. ત્યાં સુધીમાં શાક પણ ચડી જાય. હવે થઈ ગયું છે આપણું શાક, ચડી ગયું છે. હવે એમાં આપણે પાણી એડ કરશું 1 ગ્લાસ જેવું, કારણ કે ઢોકળી છે એટલે પાણી તો જોઈએ. હવે આપણે પનીર એડ કરી દઈએ. આ પનીર એકદમ ભૂંજીને લીધું છે એટલે પનીર ભુરજી કે તો પણ કહેવાય. હવે એને થોડીક વાર આપણે ચડવા દઈએ. એટલે હવે ચડી ગયું છે આપણે શાક, અને પનીર એકદમ સરસ મજાનું મેલ્ટ થઈ ગયું છે. એક હારે આમ સરસ મજાનો મસાલો ચડી ગયો છે બધું પનીરમાં પણ. અને હવે એમાં આપણે નાખશું ઢોકળી, જે આપણી તૈયાર કરી છે એ ઢોકળી નાખી દઈએ. હવે બેનો આ ઢોકળી છે ને આમાં નાખીએ ને એટલે આમાં રોટલા કે કાંઈ જરૂર પડતી જ નથી, પરાઠાની કે આમ જ આને ખાવાનું છે. એટલે આપણે રોટલીની ઝંઝટ વહી જાય તો આ આપણે હેલું પડે. અને આ સ્વાદમાં તો એટલું મસ્ત બને છે ને બેનો, તો એકવાર ઘરે ટ્રાય કરજો. હવે થોડીક વાર પાછું ચડવા દઈએ ને, એટલે ઢોકળી બધો મસાલો લઈ લઈએ. હવે ચડી ગઈ છે આપણે ઢોકળી. આપણે ગેસ બંધ કરી દઈ. પનીર ઢોકળી મસ્ત મજાની બની ગઈ છે. હવે આપણે એને સર્વિંગ બોલમાં કાઢી લઈએ. પનીર ઢોકળી સર્વિંગ બોલમાં કાઢી લઈએ. બહુ ટેસ્ટી બને એવું બેનો, તૈયાર કરેલી. હવે આપણે એમાં એડ કરશું ઘરે બનાવેલું ચીઝ. આ ચીઝ ઘરે બનાવેલું છે, એની ઉપર આપણે ધાણા સર્વ કરશું. આમાં ચીઝ મેલ્ટ થઈ જશે હો બેનો. તો બની ગઈ છે આપણે સરસ મજાની પનીર ઢોકળી. આની યારે નહીં પરોઠા કે રોટલી કાંઈ જરૂર નહીં પડે, અને એમ જ ખાવાનું છે. અને જલ્દી થઈ જાય એવું છે, તો તમને આળસ પણ નહીં થાય. એમ થાય કે ફટાફટ બનાવી જ નાખીએ.